પાલેજ ખાતે ઉર્સ પ્રસંગે સંવેદના પર્વમાં ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી રચિત સંવેદનાનું સેતુ પુસ્તકનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું। વર્ષોથી સાહિત્ય, સમાનતા, ભાષા તથા સર્વાંગી વિકાસ માટે થતા અનોખા પ્રયાસો। પાલેજમાં ચૈત્રી પૂનમના મેળામાં શનિવારે રાત્રે મુખ્ય અતિથિઓ તરીકે શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, શ્રીમતી દેવાંશી જોશી, શ્રી સુભાષ ભટ્ટ, શ્રી ચંદ્રમૌલી શાહ ઉપસ્થિત રહ્યા હતા। ઘેર ઘેર ગાય પાડો, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વવિખ્યાત સંત રાજવલ્લભ ડીઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિશ્તી ત્રીજા સાહેબનો વાર્ષિક ઉર્સ મેળો દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે 2 દિવસ માટે ઉજવાય છે। દેશ વિદેશથી લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મેદની ઉપસ્થિતિ રહીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। શુક્રવારના રોજ સંતલ શરીફની વિધિ પૂર્ણ કરી બીજા દિવસે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આયોજિત સંવેદના હૃદયથી હૃદય સુધી વહેતી લાગણીઓની સરિતા કાર્યક્રમ ચિશ્તિયા નગર કમ્પાઉન્ડ મુકામે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદા નશીન આદરણીય હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તિયાના સાનિધ્યમાં ઉજવાતા સ્નેહ, સમાનતા અને માનવતાના પર્વમાં આદરણીય ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી પીરજાદા રચિત સંવેદનાનું સેતુ પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિઓ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, કવિ તથા પૂર્વ અધિક સચિવ મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર શ્રીમતી દેવાંશી જોશી, સ્થાપક અને સંપાદક જમાવટ મીડિયા શ્રી સુભાષ ભટ્ટ, લેખક વિચારક અને શ્રી ચંદ્રમૌલી શાહ, અરુણોદય પ્રકાશન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો। મતાઉદ્દીન ચિશ્તીના સંવેદનાના સેતુ પુસ્તકનું વિમોચન નિમિત્તે આવ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર સૂફી ધારાઓમાં ઘણી બધી મોખરે ચિશ્તીયા ધારા છે, જેનું કામ જ પ્રેમ, મૈત્રી અને કરુણા ફેલાવવાનું છે। આ ઉર્સ પણ એ નિમિત્તે છે અને પુસ્તકમાં પણ પ્રેમની, કલ્યાણ, મૈત્રીની, આ વિશ્વમાં શાંતિ કઈ રીતે ફેલાય, મૈત્રી શી રીતે જીવાય એની વાતો કરી છે। જે પ્રેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ અને મૈત્રી એની વાતો તો ખૂબ થાય છે, પણ એ બહુ જ દુર્લભ એવી જણસ છે, ભાગ્યે જ મળતું એવો આ ભેટ છે। આ ધારાએ પ્રેમ વહેંચ્યો છે સમગ્ર માનવ જાત અને ભારતને। તો આ નિમિત્તે હું મતાઉદ્દીન ચિશ્તીને અભિનંદન પણ આપું છું। ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પાલેજમાં આવીને એ વાતનો અહેસાસ થયો કે સંવેદનાનો સેતુ બાંધવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યાં સુધી આવા સેતુઓ બંધાતા રહેશે, જ્યાં સુધી એ પ્રયત્ન થતો રહેશે માણસની સાથે જોડવાનો, એની સંવેદનાઓને જગાડવાનો અને પછી હૃદય સુધી પહોંચાડવાનો, ત્યાં સુધી મને એવું લાગે છે કે દુનિયાના તોડવાના અને તૂટવાના કોઈ પ્રયાસો સફળ નથી થવાના। આ શરૂઆત છે સુંદર સફરની અને જે ખાસા વર્ષોથી ચાલતી આવી છે। આ સફર છે પોતાની જાતને ઈશ્વર સાથે જોડવાની અને એ બધાનો અર્થ આ પુસ્તકમાં દેખાય છે અને એટલે જ કદાચ આ કાર્યક્રમ આટલો સુંદર રહ્યો છે। હાજર દરમિયાન આપ શું સંદેશ આપશો? પ્રેમનો સંદેશો છે જે પુસ્તકમાં છે, ઇશ્કનો સંદેશો છે જે પુસ્તકમાં છે અને એ આખી દુનિયા સાથે સમષ્ટિને ચાહવાનો અને બધાને પ્રેમ કરવાનો સંદેશ છે અને એ સંદેશ જ્યાં સુધી માણસો જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી બધું જ છે કે જે બધું હોવા છતાંય કશું નથી રહેવાનું અને સંવેદના આવશે અને બધું જ માણસો પામી લેવાના છે। આજે પાલેજના ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી પીરજાદા એમનું પુસ્તક સંવેદનાનો સેતુ વિમોચન હતું, લોકાર્પણ હતું અને બહુ સરસ કાર્યક્રમ યોજાયો। ખાસ કરીને એમના પુસ્તકમાં જે પ્રેરણાત્મક અને સરસ જ્ઞાનની વાતો છે એનો લાભ બધા લે એવું હું ઈચ્છું છું, કારણ કે પુસ્તકમાંથી વાંચવાથી પણ ઘણાના જીવન બદલાઈ શકે છે, પણ ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળી શકે છે। જેના ડૉક્ટર સુભાષ ભટ્ટ ભાવનગરથી આવ્યા છે, દેવાંશી જોશી અમદાવાદથી આવ્યા અને અમને બધાને પણ અહીંયા ખૂબ મજા પડી અને અમને પણ કેટલી નવી વસ્તુઓ જાણવા મળી। એક ધાર્મિક સંસ્થાના વડા જ્યારે આવું સાહિત્યિક કામ કરે ત્યારે એમના માટે તો સંતોષનો વિષય છે જ, પરંતુ બીજા લોકોને માટે, પ્રજાને માટે પણ એ આનંદનો વિષય છે। આ પુસ્તક જ્યારે બધા સુધી પહોંચે ત્યારે